મેથ્સ ફાઉન્ડેશન સિરીઝમાં કઈ તો કે ગણિત ફાઉન્ડેશન સિરીઝમાં ફાઉન્ડેશન કોર્સમાં આપણે ટકાવારી કમ્પ્લીટ કરી ચૂક્યા છે. એના પહેલાં ગણતરી ઝડપી કેવી રીતે કરવી એની ટ્રિક્સ જોયા હતા. કેલ્ક્યુલેશન ઝડપી કરવા માટેની અમુક ટ્રિક્સ જોયા હતા, રીતો જોઈ હતી. અને હવે આપણે શરૂ કરવાના છે લસા અને ગુસા. નવું ચેપ્ટર આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. એકદમ બેઝિકથી જ શરૂ કરીશું. જેમને કન્ફ્યુઝન થાય છે, આ લેક્ચર પછી 101% ગેરંટી છે કે કોઈ પણ પ્રકારનું તમને કન્ફ્યુઝન રહેશે નહીં. લસા ગુસાઓમાં તો નહીં જ રહે. સમજો, પહેલાં આપણે એના શબ્દોનો મિનિંગ સમજી લઈએ. બરાબર? ફૂલ ફોર્મ શું છે અને તેના શબ્દોનો મિનિંગ શું છે તે સમજી લઈએ કે ભાઈ લસા એટલે શું છે અને ગુસા એટલે શું છે, એનો મતલબ શું થાય છે. બરાબર? તો સૌથી પહેલાં જોઈએ એનું ફૂલ ફોર્મ એટલે કે પૂરું નામ શું છે લસા અને ગુસાઅનું. વાત કરીએ લસા. લસાઅનો મતલબ થાય લઘુત્તમ સામાન્ય અવયવી. બરાબર છે? એને જ આપણે ઇંગ્લિશમાં કહીએ LCM. LCM શોર્ટ ફોર્મ છે. જેમ લસા શોર્ટ ફોર્મ છે એમ તો એનું ફૂલ ફોર્મ પણ હશે. તો તેનું ફૂલ ફોર્મ છે લોએસ્ટ કોમન મલ્ટીપલ. બરાબર? હવે જોઈએ ગુસાઅનું. ગુસા. તો ગુસા બરાબર થાય ગુરુત્તમ સામાન્ય અવયવી. અહીંયા આવશે અવયવ. અહીંયા ઉપર શું હતું? અવયવી હતું. અહીંયા અવયવ. એ બેનો શું મતલબ છે એ પણ સમજીશું. કેમ? કારણ કે આ બે શબ્દોના મતલબ જો સમજી ગયા ને તો આપણું કામ થઈ જશે. આ શું છે? લઘુત્તમ. બધાને ખબર હશે લઘુત્તમ. લઘુ એટલે કે નાનું, ગુરુત્તમ એટલે મોટું. આ તો સામાન્ય છે. બરાબર? એટલે કે કોમન, કોઈ એક સામાન્ય વસ્તુ જે બધા જેવું જ હોય એ રીતનું. બરાબર? સામાન્ય. તો આ બે શબ્દનો તો કંઈ ખાસ મતલબ છે નહીં. આ ખબર છે આપણને લઘુત્તમ, આ ખબર છે આપણને ગુરુ એટલે મોટું, લઘુત્તમ એટલે નાનું. મેઇન છે શબ્દ આ. બરાબર? જેને ઇંગ્લિશમાં આપણે મલ્ટિપલ કહીએ છીએ અને અવયવીને મલ્ટિપલ કહીએ છીએ અને જે અવયવ છે એને આપણે કહીએ છીએ ફેક્ટર. HCF. H મતલબ હાઈએસ્ટ. સીનો મતલબ થાય કોમન જ અને અવયવનો મતલબ થાય છે ફેક્ટર. બરાબર? જે લોકો પહેલાંથી ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે એ લોકોને મલ્ટિપલ અને ફેક્ટરનો મતલબ ખબર હશે. અને જો ભૂલી ગયા હોય તો કહી દઈએ, એ આપણે હમણાં જ્યારે અવયવને સમજીશું એ ટાઈમે તમારું પણ સોલ્વ થઈ જશે મતલબ. બરાબર? જે મતલબ અવયવનો છે એ મતલબ છે ફેક્ટરનો. બરાબર? ખાલી બે અલગ શબ્દ છે. તો જોઈએ અવયવ અને અવયવી. બરાબર? આનો મતલબ થાય ફેક્ટર. ફેક્ટર્સ નહીં, ફેક્ટર ખાલી. અને આ થાય મલ્ટીપલ. બરાબર? તો એની વ્યાખ્યા જેવી વસ્તુ એક જોઈ લઈએ. અવયવનો મતલબ થાય કોઈ પણ સંખ્યાને બીજી પૂર્ણ સંખ્યાઓમાં વિભાજિત
કરી શકાય. તો તે વિભાજિતોને અવયવ કહેવાય છે અથવા તો ફેક્ટર કહેવાય છે. બરાબર. એનું એક્ઝામ્પલ લઈએ આપણે. અહીંયા શું છે તો 12 લઈએ આપણે. બરાબર છે. 12ને શું કરવાનું છે તો વિભાજિત કરવાનું છે. વિભાજિત કરવા માટે આપણે પહેલાં 1 વડે ભાગીશું તો 1 આવશે અને બીજું સંખ્યા મળશે 12. 12 ગુણ્યા 1 એટલે 12 થશે. પછી 3 વડે હું ભાગું, 3 વડે ભાગીશ તો મને શું મળશે 3 અને 4 મળશે. બરાબર. પણ 2 વડે ભાગું એના પહેલાં તો 2 મળશે અને 6 મળશે. હવે આ જે 6 છે એને ફરી હું 2 વડે ભાગું તો શું મળશે 3 મળશે અને 2 મળશે. તો આ જેટલી પણ સંખ્યા મળી આ શું છે, આ ફેક્ટર્સ છે. કોના? 12ના. એટલે કે 12ના અવયવી છે. કોણ? આ સંખ્યાઓ 2, 2, 3, 12 અને 1. તો 12ના કેટલા અવયવી, કેટલા ફેક્ટર થયા? તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ટોટલ 5 ફેક્ટર થયા એટલે કે 5 અવયવ થયા. અવયવી નહીં, અહીંયા આવશે અવયવ છે. બરાબર ને? અવયવ સમજીએ છીએ આપણે. તો 12ના 5 અવયવ છે. બરાબર. એ જ રીતે કોઈ પણ સંખ્યાના આ રીતે આપણે ફેક્ટર પાડી શકીએ. બીજું મહત્ત્વની વસ્તુ શું છે? તો મહત્ત્વની વસ્તુ એ છે કે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય સંખ્યાના પણ કેટલા અવયવ હોય? ચલો આને પછી જોઈએ. હવે વાત કરીએ અવયવી વિશે એટલે કે મલ્ટિપલ વિશે. તો મલ્ટિપલ કોને કહેવાય? કોઈ પણ પૂર્ણ સંખ્યાને બીજી પૂર્ણ સંખ્યા વડે ગુણતા એટલે કે ગુણાકાર કરતા જેટલી સંખ્યાઓ મળે તેને અવયવી કહે છે. અવયવી કહેવાય. બરાબર. અવયવીનું એક્ઝામ્પલ શું આવશે? તો અવયવીનું એક્ઝામ્પલ લઈએ તો 4 છે. બરાબર. 4ના મારે અવયવીઓ એટલે કે મલ્ટિપલ શોધવા હોય તો કયા કયા આવશે? તો હું 4 ગુણ્યા 1 કરું તો મને 4 મળશે. 4 ગુણ્યા 2 8, 4 ગુણ્યા 3 4 ગુણ્યા 3 તો 12. એ જ રીતે 16, 20, 24. આ જ રીતે હું ગુણાકાર કર્યા કરીશ તો અનંત સુધી એટલે કે ઇન્ફાઇનાઇટ નંબર મને મળી શકે. કારણ કે હું ઇન્ફાઇનાઇટ સંખ્યાને 4 સાથે ગુણી શકું છું. તો એ જ રીતે ઇન્ફાઇનાઇટ સુધી મને નંબર એટલે કે તેના અવયવીઓ મળે રાખશે. બરાબર. તો અહીંયા આપણે 2 મુદ્દાઓ શીખ્યા. કયા કયા? એક અવયવ અને બીજું શીખ્યા અવયવી. બરાબર. એને આપણે હવે અપ્લાય કેવી રીતે કરીશું એ જોવાનું છે કે આ છે શું. બરાબર. અવયવ છે, અવયવી છે, એ તો ખબર પડી ગઈ. તો હવે જોઈએ કે લસા અને ગુસા આપણે કેવી રીતે શોધીએ છીએ અને તે છે શું. અત્યાર સુધી શું સમજ્યા? એનું ફૂલ ફોર્મ જોઈ લીધું આપણે કે લસા અને ગુસા શું છે તેના ફૂલ ફોર્મ આપણે જોઈ લીધા. અવયવ અને અવયવી એનો મતલબ પણ સમજી લીધો. હવે સમજીએ આખા વર્ડનો મતલબ કે ગાણિતિક ઇક્વેશનમાં એટલે કે ગાણિતિક જે પ્રક્રિયા કરીએ છીએ આપણે એમાં લસા અને ગુસા શું મતલબ ધરાવે છે. સૌથી પહેલાં સમજીએ ગુસા. અને તો ગુસા સમજતા
પહેલાં એક વસ્તુ સમજી લો કે આપણે જે પણ વિભાજિત કરીએ છીએ, બરાબર, કે પછી અવયવ પાડીએ છીએ, અવયવ ભાગ ચલાવીએ છીએ, બરાબર, આ ત્રણેય વસ્તુ શું છે? સેમ જ છે. તે શેના વડે કરવાનું? તો તે ચલાવવાનું માત્ર ને માત્ર અવિભાજ્ય સંખ્યાઓ વડે. આ ત્રણેય વસ્તુ શેના વડે થશે? અવિભાજ્ય સંખ્યા વડે, બરાબર. એક સંખ્યા લઈએ છીએ આપણે સમજવા માટે, 8, 12 અને 20. આનો ગુસા કેટલો થાય? તો સમજીએ. આપણે જ્યારે નાના હતા ત્યારે ભાગ કેવી રીતે પાડતા હતા, એટલે કે અવયવ કેવી રીતે પાડતા હતા, તો શીખ્યા હતા આ રીતનો એક બનાવતા હતા. અહીંયા લખતા હતા સંખ્યાને, બરાબર. તો આપણે 3 સંખ્યા છે તો 3 લખી દઈએ અહીંયા સંખ્યાઓ ટેબલ બનાવીને. થઈ ગઈ 3 સંખ્યા. હવે શું કરવાનું છે? આપણે અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવાનો છે. તો 1 વડે તો ચાલશે જ, બરાબર, પણ 1 તો 8નો 8 જ રહેશે. તો પછી 2 વડે ચલાવીએ. 2 1 જે છે એ શું છે? પાછું એક અવિશિષ્ટ સંખ્યા છે, યાદ રાખજો. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા તમને પૂછે, બરાબર, આને એક બોક્સ બનાવી દઈએ અહીંયા. ચલો પહેલાં લખી દઈએ નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો એ આવશે 2. 1 નહીં. 1 શું છે? એક અવશિષ્ટ સંખ્યા છે. એક નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા નથી. આને યાદ રાખજો. ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશનમાં તમને પૂછાઈ શકે છે. મફતિયો 1 માર્ક કહેવાય આપણો, બરાબર. યાદ હશે તો મફતિયો 1 માર્ક તમને મળી જશે. હવે 2 વડે ભાગ ચલાવીશું, અહીંયા 4 આવશે. ફરી 2 વડે ભાગ ચાલશે, કેટલા આવશે? 2. હજી એકવાર 2 વડે ભાગ ચાલશે, કેટલા આવશે? 1 આવશે. 1 ના આવે ત્યાં સુધી આપણે ભાગ્યા કરવાનું છે. અહીંયા 2 વડે તો 6, ફરી 2 વડે 3. હવે 2 વડે નહીં ચાલે, હવે 3 વડે ચલાવો. 3 વડે ચાલશે, 1 મળશે. થઈ ગયું. અહીંયા 2 વડે ચલાવીશ તો 10 આવશે. ફરી 2 વડે ચલાવીશ તો 5 આવશે. કેટલા આવશે? 5, બરાબર. હવે 2 વડે નહીં ચાલે, 3 વડે નહીં ચાલે, 5 વડે ચલાવવો પડશે ભાગ, કેમ કે 5 એ પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. તો 1 મળે. અહીંયા એક વસ્તુ તમે નોટિસ કરો, કઈ? તો 1 અહીંયા પણ કોમન છે, 1 અહીંયા પણ કોમન છે, અને 1 છે અહીંયા પણ કોમન છે. એનાથી બીજી એક વસ્તુ આપણે ડિરાઈવ કરીશું. શું? તો કોઈ પણ સંખ્યાના ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા કેટલા અવયવ હોય? 2 અવયવ હોય જ. 2 અવયવ હોય જ. કોઈ પણ સંખ્યા હોય, અવિભાજ્ય સંખ્યા પણ કેમ ના હોય, એના પણ મિનિમમ 2 અવયવ તો હોય ને હોય જ, બરાબર. 2 અવયવ કયા? તો પહેલું તો અહીંયા આપણે જોયું કે 1, બરાબર છે. અને બીજો કયો છે? 12 જોડે 1. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીશ, 1 સાથે ગુણીશ તો એ સંખ્યા પોતે જ મળશે મને. તો બીજો અવયવ છે તે સંખ્યા પોતે, બરાબર. કોઈ પણ સંખ્યાનો 2 અવયવ હોય, 1 અને બીજી તે સંખ્યા પોતે. આને પણ એક બોક્સ બનાવી દો. શું બનાવો? બોક્સ બનાવો, કંઈ પણ બનાવો. વાદળ બનાવી દો અને એક જગ્યા પૂરી દો, બરાબર. આ બધી વસ્તુ નોટ્સમાં લખી લેજો, વિડીયોમાં છે,
ભૂલી જશો. નોટ્સમાં હશે તો જલ્દી રિવાઇઝ કરી શકશો. બરાબર, નોટ પેન લઈને જોડે બેસજો અને લખતા રહેજો. હવે આપણે અહીંયા જોયું શું, તો 8ના મને અવયવ મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 12ના 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને 20ના મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5. આટલા અવયવો મને મળ્યા. હવે મારે શોધવાનું છે શું, તો ગુસા શોધવાનો છે. અને ગુસાનો મતલબ શું થતો, તો ગુરુત્તમ સામાન્ય અવયવ. બરાબર, લઘુત્તમ નહીં, ગુરુત્તમ. ગુરુત્તમ કેમ, એટલે કે સૌથી મોટામાં મોટો શોધવાનો છે મારે. બરાબર, તો સૌથી મોટામાં મોટો કેવી રીતે શોધીશું, અને પાછું સામાન્ય એટલે કે કોમન, બધામાં હોય એવો. મોટામાં મોટો કયો છે, તો 2 છે અહીંયા. હા 2 છે, હા 2 છે, હા તો એક તો 2 થઈ ગયું. એના સિવાય તો ભાઈ હા હોય જ ને, એના સિવાય પણ હોય. 2 તો લઘુત્તમ થશે ને, કેમ કે મિનિમમ થયું. બીજો પણ મારે સંખ્યા ચેક કરવી પડશે. તો અહીંયા બીજો શું છે, બીજો 2 જ છે. અહીંયા છે તો હા છે, અહીંયા છે તો હા ત્યાં પણ છે. તો બીજો 2 પણ મળ્યો મને. પછી અહીંયા 2 છે, અહીંયા છે 3 અને અહીંયા છે 5. તો આ કોમન નથી. બરાબર છે, 3 અહીંયા નથી અને આમાં પણ નથી. 3 છે આમાં પણ અહીંયા નથી 3 અને અહીંયા પણ નથી 3. ત્રીજો બગડો અહીંયા છે પણ આ 2માં નથી. 5 અહીંયા છે પણ આ 2માં નથી. બરાબર, તો એનાથી આપણને ગુરુત્તમ અવયવ મળી ગયા કે આટલા જ છે. સૌથી ગુરુત્તમ સંખ્યા આટલી છે. તો 2 ગુણ્યા 2 કેટલી થશે, 4 થશે. તો આ 3 સંખ્યાઓનો ગુસા કેટલો આવ્યો, તે આવ્યો 4. બરાબર, 8, 12 અને 20નો ગુસા. હવે જોઈએ આપણે લસા શું છે. અહીંયા શીખીશું આપણે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી. અહીંયા શું કરતા હતા, ભાગ પાડતા હતા, ફેક્ટર ચલાવતા હતા. અહીંયા શું કરીશું જોઈએ. તો એક સંખ્યા લઈએ, કઈ લઈએ, આ જ લઈ લઈએ ફરી, એટલે વધારે ખ્યાલ આવે. 8, 12 અને 20. એનો ગુસા શું મળ્યો હતો, અહીંયા લખી દઉં. 8, 12, 20 ગુસા એ મળ્યો આપણને 4. અહીંયા લખીશું લસા કેટલો મળે છે એ શોધીને લખીશું. બરાબર, ગુરુત્તમ સામાન્ય અવયવી એટલે તો 8 છે, 12 છે અને 20 છે. અવયવી શું હતું, તો અવયવી એટલું એવું મતલબ એવો થતો હતો કે કોઈ પણ સંખ્યા છે, એક છે, તો એને 1 વડે, 2 વડે, 3 વડે, 4 વડે ગુણું ને, એને મેં અવયવી કહેતો હતો. બરાબર છે, એને આપણે અવયવી કહીએ છીએ. તો અહીંયા 8ના અવયવી શું થશે, 8 ગુણ્યા 1, 8 ગુણ્યા 2, 8 ગુણ્યા 3, 8 ગુણ્યા 4, 8 ગુણ્યા 5, આ રીતે અનંત સુધી જઈશ. બરાબર, તો આ બધા 8ના અવયવી છે. હવે મારે અનંત સુધી તો નથી જવાનું, કેમ કે આ તો ઇન્ફાઇનાઇટ સુધી છે. બરાબર, એટલા માટે જ અહીંયા શું શોધવાનું છે, લઘુત્તમ શોધવાનું છે મારે. આમાં શું શોધવાનું હતું, ગુરુત્તમ. કેમ, તો આના ફેક્ટર્સ જે હતા, જે પણ અવયવ હતા તે લિમિટેડ હતા. અહીંયા 3 મળ્યા, અહીંયા પણ 3 જ મળ્યા હતા, આમાં પણ મને 3 જ મળ્યા હતા. આમાં તો મને અનંત મળશે, અસંખ્ય મળશે. એના માટે મારે શું શોધવાનું છે, લઘુત્તમ શોધવાનું છે. ભાઈ નાનામાં નાનું મને કહી દે કે કયું થાય છે. 12 માટે એવું થશે, 12 ગુણ્યા 1, 12 ગુણ્યા 2, 12 ગુણ્યા 3, આ રીતે આગળ જઈશું. સેમ વસ્તુ 20માં, 20 ગુણ્યા 1, 20 ગુણ્યા 2, 20 ગુણ્યા 3. બરાબર, તો આ વસ્તુ રહેશે. હવે 8 પછી 16, 24 અને પછી કેટલા આવે છે, તો 8 ચોક 32. આ રીતે આ થયા એના અવયવી. 12ના 12, 24, 36, 48. પછી 20ના 20, પછી તો 40, 60, 80 થશે. આને થોડા આગળ હજી લખીએ
તો અહીંયા આવશે 40, 48, પછી 56, 64 અને 64 પછી 72, 80. આને પણ આગળ લખીએ તો કેટલા આવશે? 12 × 50, 60, 12 × 72, 84, 12 × 72, 12 × 72, 12 × 84, 12 × 9 = 108 અને 12 × 120, બરાબર. 88 પછી 96, 12 × 96 થાય. આ રીતે આગળ થયા જ કરશે. તો શું આ રીતે અવયવ શોધીશ? કેમ કે હજી સુધી મને કોઈ કોમન મળ્યું નથી, તો શું હું આ રીતે લખ્યા જ કરીશ? ના. તો આ રીતે આપણે અવયવ શોધીશું નહીં. કેવી રીતે શોધીશું? તો જે ફેક્ટર પાડ્યા હતા આપણે, કે જે ભાગલા પાડ્યા હતા એના, એ જ રીતે પાડીશું, બરાબર. 8ના કયા કયા હતા? તો 8ના હતા, ડાયરેક્ટ લખું તો વાંધો નહીં, અહીંયા જોઈ લેજો, બરાબર. નોટ્સમાં તમે લખેલું હોવું જોઈએ તો ઉપરથી તમારે નોટ્સમાં જોઈ લેવાનું. અહીંયા હું ડાયરેક્ટ લખું છું 2 × 2 × 2, અહીંયા 2 × 2 × 3 અને અહીંયા આવશે 2 × 2 × કેટલા? તો 5. હવે પેલામાં શું જોતા હતા કે બધામાં કોમન શું છે? આમાં શું જોઈશું કે કોમન તો સમજ્યા, પરંતુ બધી જ વસ્તુ લેવાની છે. આમાં બધી સંખ્યા લેવાની છે. પેલામાં માત્ર કોમન લેતા હતા, બરાબર. તો આમાં 2 છે તો અહીંયા પણ છે અને અહીંયા પણ છે. 2 ની 2, બરાબર, એટલે કે 2 બગડા તો લેવાના જ છે, એ તો કોમન છે, બરાબર. પછી આ 3 અને 5 પણ લઈશું અને આ 2 પણ લઈશું, એટલે કે આ બીજો બગડો પણ આવશે, 3 પણ આવશે અને 5 પણ આવશે. ખાલી રિપીટ નહીં કરીએ. રિપીટ મતલબ આ રિપીટ થયું ના કહેવાય. કેમ? તો 3 બગડા અહીંયા છે, બરાબર છે, એટલે કે 2 ની 3 ઘાત અહીંયા છે, અહીંયા 2 ની 2 જ છે અને અહીંયા 2 ની 2 જ છે. તો અમે 3 બગડા લઈ લીધા ને, એમાં આ પણ આવી ગયા, બરાબર. બીજું 3 અહીંયા છે ને 5 અહીંયા છે. અહીંયા નથી તો પણ આપણે લઈશું, 3 પણ લઈશું અને 5 પણ લઈશું. કેટલા આવશે? હવે આનો ગુણાકાર કરવાનો છે. 2 દુ 4 દુ 8, બરાબર છે. 8 તારી 24 અને 24 પંચા થાય 120. આ બાજુથી કરીએ તો 5 તારી 15, 15 દુ 30, 30 દુ 60 દુ 120. તો લસા આપણો આવ્યો, એ આવ્યો 120 અને ગુસા કેટલો હતો? તો ગુસા હતો 4. હવે આ જે આપણે અહીંયા સંખ્યાઓ લંબાવી હતી એ ક્યાં સુધી આપણે લઈ જવી પડત? તો 120 સુધી આપણે લઈ જવી પડત, બરાબર. આ ત્રણેય સંખ્યાના અવયવીઓ કોમન ના આવી જાય, એક સરખો ના આવી જાય, જે સૌથી મિનિમમ કોમન આવે ત્યાં મારે અટકી જવાનું. એ સંખ્યા મારી થશે લસા, બરાબર. બીજી એક નાની સંખ્યા લઈને જોઈએ, એમાં જોઈશું આપણે લસા અને ગુસા બંને. બીજું લસામાં શું છે? તો લસામાં એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ સંખ્યાના અવયવી અનંત હોય છે. કેટલા હોય છે? અનંત, ઇન્ફિનિટિવ, બરાબર, અસંખ્ય. આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ સંખ્યા હોય તેના અવયવી કેટલા હોય? અનંત હોય, એટલે કે મલ્ટિપલ, અનંત મલ્ટિપલ હોય. કોઈ પણ પૂર્ણ સંખ્યા વડે હું જ્યાં સુધી ગુણતો રહીશ ત્યાં સુધી મને તે સંખ્યાના અવયવી મળતા રહેશે, બરાબર. હવે આ પેજમાં આપણે 2 સંખ્યાઓ લઈએ અને તેનું ગુસા અને લસા એક સાથે શોધી નાખીએ, બરાબર. બીજું અહીંયા આપણે જોયું હતું એ પહેલાં લસા અને ગુસા સાથે શોધીએ પહેલાં બીજી એક વસ્તુ લઈએ કે અહીંયા આપણે શું કરતા હતા? તો અવિભાજિત, જે વિભાજિત સંખ્યાઓ હતી તેને ભાગ ચલાવતા હતા. ક્યાં સુધી? અવિભાજ્ય સંખ્યાઓ ન મળે ત્યાં સુધી. પણ જો કોઈ અવિભાજ્ય સંખ્યાઓ હોય તો, જેમ કે 5 છે, 7 છે, બરાબર, અને ત્રીજી લઈએ 11,
તો 5, 7 અને 11ના હું તમને કહું લસા શોધો. શું? લસા અને ગુસા શોધવાના છે. તો હવે આના તમે ભાગ કેવી રીતે પાડશો? કેમ કે આ તો અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે એક વસ્તુ કીધી હતી. શું હતી? તો કોઈ પણ સંખ્યાના 2 તો હોય જ અવયવ. કયા કયા? 5 એટલે કે એ સંખ્યા પોતે અને 1. અહીંયા શું આવશે? તો અહીંયા આવશે 7 અને એ સંખ્યા પોતે. અહીંયા 11 અને 1. બરાબર. 1 બધામાં જ આવશે અને બીજું આવશે એ સંખ્યા પોતે. તો જે ગુસા છે એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને બીજું છે લસા. અહીંયા આપણે ગુસામાં શું કરીશું? તો કોમન લઈએ છીએ. બરાબર. ગુરુત્તમ સામાન્ય અવયવ એવો અવયવ જે સૌથી મોટો હોય અને તમામ સંખ્યાઓમાં કોમન હોય એ સંખ્યા લઈશું. તો અહીંયા 5 છે પણ અહીંયા નથી. 7 છે અહીંયા નથી. તો અહીંયા કોમન મને એક જ દેખાય છે અને એ છે 1. તો આ 3 સંખ્યાઓનો જે અવિભાજ્ય છે તે સંખ્યાઓનો ગુસા થશે આપણો 1. બરાબર. તો લસા કેટલો થશે? લસામાં શું કરીએ છીએ આપણે? તો બધી સંખ્યાઓ લઈએ છીએ બટ ખાલી રિપીટ નથી કરતા. બરાબર. તો 1, 1, 1. તો 1ને તો એક જ વખત લઈશું કેમ કે રિપીટ નથી કરવાની. ગુણ્યા 5 તો 5 લેવો પડશે. અહીંયા 7 છે તો એ પણ લેવો પડશે. અને અહીંયા કેટલો છે? 11 છે તો એ પણ લેવો પડશે. 1ને આપણે કેમ નથી લેતા? તો 1ને કોઈ પણ સંખ્યા વડે ગુણું તો એ સંખ્યા એની એ જ રહે. એટલા માટે હું અહીંયાથી 1ને કાઢી નાખીશ. હવે આના ગુણાકાર કરવાના છે. 7 પંચા થાય 35 અને ગુણ્યા 11. 11 વડે ગુણતા આપણે શીખવાડ્યું હતું પર્સન્ટેજના લેક્ચરમાં. તો કેટલા થશે? 5, 5 ને 3 8 અને 3 નો 3 385 આવશે તમારો જવાબ. બરાબર. તો આના પરથી આપણે શું નિષ્કર્ષ લખી શકીએ? તો અહીંયા સ્ટાર કરીને લખું છું કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા હંમેશા 1 હોય. 1 હોય. અને બીજું તો બીજી વસ્તુ કે અવિભાજ્ય સંખ્યાઓનું લસા. અવિભાજ્ય સંખ્યાનો લસા શું હોય? તો અવિભાજ્ય સંખ્યાનો લસા હોય તમામ સંખ્યાઓનો ગુણાકાર. બરાબર. કઈ કઈ સંખ્યા હતી અહીંયા? 5, 7 અને 11 હતી. તેનો ગુસા આવ્યો 1 અને 5, 7 અને 11નો લસા શું આવ્યો? તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11. બરાબર. તો આ એક પોઈન્ટ પણ તમારો અહીંયા થઈ ગયો ક્લિયર. હવે જોઈએ શું જોઈશું? તો લસા અને ગુસા બંને સાથે શોધીએ. બરાબર. અને પહેલાં શોધ્યું હતું એમ પણ અવિભાજ્ય નહીં વિભાજ્ય સંખ્યાઓના શોધીએ. તો 12, 20 અને 24 લીધા મેં. બરાબર છે. અને એક સાથે મારે શોધી નાખવા છે. તો હવે તમારે આ રીતે ફેક્ટર લખવાની જરૂર નથી. બરાબર છે. હું નથી લખતો અત્યારે. ચલો આ વખતે લખી દઉં. આના પછીથી ડાયરેક્ટ જ લખીશું ફેક્ટર. તો કેટલા હતા? અહીંયા છે 12, અહીંયા છે 20 અને અહીંયા છે 24. તો 2 વડે ચલાવીશ તો 6, 2, 3, 3 અને 1. 2, 10, 2, 5, 5 અને 1. 24 છે તો 2, 12, 2, 12 છે તો આના જ આવશે. બરાબર છે. તો 2, 3 અહીંયા 6, 3 અને 1. હવે 12માં 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 20માં 2 ગુણ્યા 2 ગુણ્યા 5 અને
24માં તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4 દુ 8 તારી 24, બરાબર. આ સંખ્યાઓને અહીંયા લખું છું હું લસાઅ અને એના નીચે લખીશું ગુસાઅ. લઘુત્તમ સામાન્ય અવયવ. તો લઘુત્તમ સામાન્ય અવયવી શું છે? તો 2 છે અહીંયા, તો 2 બગડા તો લખી જ દઈએ. અહીંયા પણ છે અને અહીંયા પણ છે, પણ અહીંયા ત્રીજો બગડો પણ છે, તો મારે ત્રીજો પણ મૂકવો પડશે. પછી 3 છે તો 3 લખી દો. 5 છે તો 5 પણ લખી દો, બરાબર. અહીંયા બીજો 3 છે પણ એ 3 અહીંયા આવી ગયો છે ઓલરેડી. તો કેટલા આવશે? તો 2 દુ 4 દુ 8 તારી 24 પંચા 120. કેટલો જવાબ આવ્યો? 120 જવાબ આવ્યો. 12, 24 અને 12, 20 અને 24. હવે લખીએ ગુસાઅ. ગુસાઅમાં શું જોઈએ છે આપણે? કે કોમન શું છે, સમાન કેટલા છે, કે કઈ જગ્યાએ એક સરખા છે. તો 2 બગડા અહીંયા છે, 2 બગડા અહીંયા પણ છે અને 2 બગડા અહીંયા પણ છે. તો 2 ગુણ્યા 2, બરાબર. ત્રીજી કોઈ સંખ્યા છે? તો 3 અહીંયા છે, હા. અહીંયા નથી, અહીંયા છે, હા. પણ અહીંયા આગળ 3 નથી એટલા માટે હું નહીં લખી શકું. તો કોમન મલ્ટિપલ તો શું આવશે? 4 જ આવશે. તો આ શું આવ્યું? સેમ જ આવ્યું. શેના પરથી? આના પહેલાં કઈ લીધી હતી આપણે? 8, 12 અને 20, બરાબર. આના જવાબ જે આવ્યો હતો એ જ જવાબ 12, 20 અને 24નો આવ્યો. તો એવું જરૂરી નથી કે દરેક સંખ્યાના અલગ જ આવશે. આપણે શોધવાનું છે શેના પરથી? તો કે જે કીધેલું છે તેના પરથી. લસાઅનો મતલબ શું થાય છે? લઘુત્તમ સામાન્ય અવયવી. તો આ 3 સંખ્યાઓનો લઘુત્તમ સામાન્ય અવયવી છે 120. 12 ગુણ્યા 10 120 થાય, 20 ગુણ્યા 6 120 થાય અને 24 ગુણ્યા 5 120 થાય, બરાબર છે. આ થયા અવયવી ગુરુત્તમ. આના પહેલાં કોઈ પણ એવી સંખ્યા નથી જેને આ ત્રણેય સંખ્યા વડે ભાગી શકાય, બરાબર. કે કોઈ પણ સંખ્યાને આ 3 સંખ્યા સાથે ગુણવાથી એવી સંખ્યા કોમન મળે એવી સૌથી નાની સંખ્યા કઈ છે? 120 જ છે. 4 શું છે? તો કે ચારેય સંખ્યાને સૌથી નાની સંખ્યા એવી છે, સૌથી મોટી સંખ્યા એવી છે 4 જેને ત્રણેય સંખ્યા વડે ભાગી શકાય. 8 વડે આ ભાગી શકાશે? ના ભાગી શકાય. 6 વડે? હા, પણ 6 વડે 20ને નહીં ભાગી શકાય, તો 6 નથી. 8 વડે 24 ભાગી શકાય છે, 12 નહીં, 20 નહીં, બરાબર. 2 વડે? તો 2 વડે બધાને ભાગી શકાય છે, તો 2 હોઈ શકે. 4 વડે? તો 4 તારી 12, 4 પંચા 20 અને 4 છંગ 24, તો 4 વડે પણ ભાગી શકાય છે. તો 2 કરતાં 4 મોટો છે એટલે આપણે લીધો 4, બરાબર. તો આ લસાઅ અને ગુસાઅની બેઝિક રીતો જોઈ, બરાબર છે. હવે આગળ વધીએ કે જે એક્ઝામમાં કરીશું. પરીક્ષામાં તમે આટલું બધું તો લખવાનું નહીં, કેમ કે તમારા પાસે ટાઈમ જ નથી એટલું બધું લખવાનું. તો આ રીતે તો આપણે નહીં શોધીએ. તો કેવી રીતે શોધી શકીએ છીએ એ રીતે જોઈએ, બરાબર છે. તો સૌ પ્રથમ જોઈએ ગુસાઅ શોધવાની શોર્ટકટ રીત કહો કે તમે જે કહો એ, બરાબર. અવિભાજ્ય સંખ્યાનું આપણે જોઈ લીધું, બરાબર. હા, આવી રહ્યું. અવિભાજ્ય સંખ્યા આપણે જોઈ ચૂક્યા છે. તો હવે જોઈશું કે ગુસાઅ આપણે કેવી રીતે શોધીએ. તો સંખ્યા લઉં છું 28, 35 અને 49. 28, 35 અને 49નો મારે શોધવાનો છે ગુસાઅ આ સંખ્યાનો. તો શું કરવાનું? તમને ગુસાઅ એટલે કે ગુરુત્તમ સૌથી મોટો અવયવ શોધવાનો છે આનો. અને હવે અવયવ પાડવા રહો તો આમ તો મને ખબર છે કે 7 અને 4 થશે અને 4ને હું 2 વડે ગુણી શકીશ, બરાબર છે. આ રીતે કરતાં શીખજો. પહેલાં તો શું છે? તો 7 અને 4 7 ચોક 28 થાય મને ખબર છે, અને 2ને હું 2 અને 2માં વેચી શકું છું. 35ને 7 ગુણ્યા 5 અને 49ને 7 ગુણ્યા 7માં. આને પછી આગળ હું વેચી શકતો નથી, બરાબર. પણ એનાથી એક અલગ મેથડ કહેવાનો છું. કઈ છે? તો તમારે શું કરવાનું છે? કોઈ પણ 2 સંખ્યા વચ્ચેનું અંતર લઈ લેવાનું છે. આ 2 સંખ્યા વચ્ચેનું હું અંતર લઉં, બરાબર. તો કેટલું આવશે?
7 અંતર છે, બરાબર. 35માંથી 28 કાઢીશ તો કેટલું છે? 7 છે અંતર. હવે 7 છે અંતર, તો ચાન્સ છે કે આને 7 વડે તમે ભાગી જ શકશો, બરાબર છે. અને આ જે ત્રીજી સંખ્યા છે એ બે વચ્ચેનું અંતર તમારે જોવું હોય તો કેટલું છે? આને કાં તો તમારે ભાગી જોઈ લેવાનું અથવા તો એનું પણ અંતર લઈ લેવાનું. તો આ બે વચ્ચે અંતર થશે 14. તો 7ને હું 14 વડે ભાગી શકું છું, બરાબર છે. તો સૌથી મોટી સંખ્યા કઈ થાય? સૌથી મોટી સંખ્યા થઈ ગુસાઅ થયો 7, બરાબર. એનાથી મોટી નહીં મળે. 14ને આપણે 28 વડે ભાગી શકીશું, પણ 35 નહીં ભાગી શકીએ 14 વડે, બરાબર છે. 49 પણ 14 વડે નહીં ભગાય. સૌથી મોટી સંખ્યા થઈ આપણી 7. બીજું એક ઉદાહરણ લઈએ, બીજી સંખ્યાઓ લઈએ. 3, 12, 15 અને 17. તો આ બેનું ડિસ્ટન્સ કેટલું છે? 3નું છે. પણ આ હોઈ શકે છે હજી, બરાબર છે, હોઈ શકે છે. શું? ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસાઅ હોઈ શકે છે 12, 15 અને 17. પણ અહીંયા છે 17. તો 17ના કોઈ પણ ફેક્ટર પાડીએ તો ગુણાકાર આવશે નહીં. એટલે કે 17 એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યાના આપણે કયા અવયવ કીધા હતા? તો 1 અને 17 બે જ અવયવ હોય. તો 1 તો બધામાં જ કોમન હશે. તો આનો 3 નહીં, પણ શું જવાબ આવશે? જવાબ આવશે 1. આ 3 સંખ્યાનો ગુસાઅ છે 1. બીજી એક સંખ્યા લઈએ. 18, 24 અને 45. નહીં, 45 નહીં. બીજી એક લઈએ 39, બરાબર છે. તો આપણે શું કરતા હતા? આમ નવી મેથડ પ્રમાણે, તો શોર્ટ મેથડ પ્રમાણે આપણે જે સૌથી નાનું અંતર હોય એ શોધીએ. તો આ બેનું અંતર મને નાનું લાગે છે, આ બેમાં તો થોડું વધારે છે. તો નાનું અંતર છે, કેટલાનું છે? તો 6નું છે. તો આની જે ગુસાઅ છે કાં તો 6 આવી શકે છે, કાં તો આવી શકતો નથી. તો 6ને આપણે 18 વડે ભાગી શકીએ છીએ. 24, 6 વડે 6 ચોક 24 થાય, એટલે 24ને પણ ભાગી શકીએ છીએ. 39ને ભાગી શકતા નથી. 39ને નથી ભાગી શકતા. તો શું કરીશું હવે? તો આ 6 છે ને, એને હજી તોડીશું, કે અવિભાજ્ય સંખ્યાઓ સુધી તોડીશું. તો 2 અને 3 આવે, બરાબર છે. 2ને 18 વડે ભાગી શકાય, હા. અને હા, પણ આપણે 2 નથી જોવાનું. પહેલાં શું જોઈશું? તો પહેલાં જોઈશું 3. કેમ? ગુરુત્તમ શોધતા છે, મોટું શોધતા છે. 2 કરતાં 3 મોટો છે. તો 18 વડે પણ ભગાય, 24 વડે પણ ભાગી શકાય, 24ને પણ ભાગી શકાય અને 39ને પણ ભાગી શકાય. 13 તારી 39 થાય. તો આનો ગુસાઅ શું આવશે? તો આનો ગુસાઅ આવશે 3, બરાબર છે. આ થઈ ગુસાઅ માટેની મેથડ. હવે જોઈએ લસાઅ માટેની. કોપી પેસ્ટ, બરાબર છે. શેની જોઈશું? લસાઅ શોધવાની, કે ભાઈ લસાઅ આપણે શોર્ટમાં કેવી રીતે શોધી શકીએ છીએ. જો તમારે લસાઅ શોર્ટમાં શોધવો હોય, બરાબર, કોઈ પણ સંખ્યાનો, તો લસાઅ 18, 24 અને બીજી એક સંખ્યા લઉં 18, 24 અને 30. આનો લસાઅ શોધવાનો છે. તો આ મેથડ આપણે જે સ્કૂલમાં શીખ્યા હતા ને એ જ છે. 18, 24, 30, બરાબર. આ રીતે તમે બનાવતા હતા, યાદ છે? અને એક સાથે ભાગ ચલાવતા હતા. આમાં શું કરવાનું છે? અવિભાજ્ય સંખ્યાઓ લાવવી જરૂરી નથી, બરાબર. ડાયરેક્ટ અવિભાજ્ય સંખ્યાઓથી ભાગ ચલાવવો જરૂરી નથી. તમને જે લાગે સૌથી મોટી સંખ્યા વડે, જે સૌથી મોટી સંખ્યા વડે ભાગ ચાલે છે તેના વડે ચલાવી દેવાનો. તો અહીંયા હું ભાગ ચલાવું છું 6
6 વડે મને દેખાય છે 6 વડે હું ભાગી શકું છું. તો 6 તારી 18, 6 ચોક 24 અને 6 પંચા 30. હવે શું આવશે? તો હવે 4 આવી શકે છે, બરાબર. 4 મારે મૂકવો જ પડશે. 3 અને 5, બરાબર. અહીંયા નથી લખતો, ચલો લખવું હોય તો 4 વડે ચલાવ્યો તો 3 એવો ને એવો, અહીંયા 1 અને અહીંયા 5. અહીંયા 3 છે તો 1, 1 અને 5, 1, 1 અને 1, બરાબર. હવે શું કરવાનું છે? તો આ તમામ સંખ્યાઓ જે હતી 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 5, આ સંખ્યાઓને ગુણી નાખવાની છે. કેટલા થશે? 5 તારી 15 ચોક 60 છંગ 360. 6 6 36 થાય તો આવશે 360, બરાબર. આપણે અત્યારે લસા અને ગુસાઅની મેથડો શીખી ગયા. કઈ અપ્લાય કરવાની છે? તો એક્ઝામમાં અપ્લાય કરવાની, ત્યાં સુધી આપણે શીખી ગયા. હવે આને આગળ જતાં વધારે રિફાઇન કરીશું, એટલે કે વધારે ઝડપી થાય એ રીતનું કરીશું. બીજી વસ્તુ શું જોઈશું? બીજું તો અપૂર્ણાંક સંખ્યાના લસા અને ગુસા એ જોઈશું, બરાબર છે. આ તમામ વસ્તુ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં કે ભાઈ 3/5 અને 2/3 આનો લસા શું આવે કે પછી ગુસા શું આવે, બરાબર. તો આ પણ આપણે શીખીશું નેક્સ્ટ લેક્ચરમાં, કેવી રીતે અપૂર્ણાંક સંખ્યાઓના લસા ગુસા શોધવા.